ઊંઝા શ્રી કેવલેશ્વર મહાદેવ પાર્ટી પ્લોટ ખાતે મહારુદ્ર યજ્ઞ યોજાયો. શિવભક્તો દર્શનાર્થે ઉમટ્યા. ઊંઝા શ્રી કેવલેશ્વર મહાદેવ મંદિર સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે એઠોડ રોડ ઉપર આવેલ શ્રી કેવલેશ્વર મહાદેવ પાર્ટી પ્લોટ ખાતે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય ચાલનારા ધાર્મિક મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. માગસરવદ તીજ તારીખ 30 ડિસેમ્બર 2023ને શનિવારના રોજ મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ કરાયો હતો, જ્યારે માગસરવદ પાંચમ તારીખ 1 જાન્યુઆરી 2024ને સોમવારના રોજ મહારુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ થશે. મહારુદ્ર યજ્ઞની સાથે સાથે કેવલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગાયના શુદ્ધ ઘીમાંથી બનાવેલ 5 ફૂટની ઊંચાઈવાળી ભોલેનાથ ભગવાન શિવની અલૌકિક દિવ્ય મૂર્તિના દર્શનાર્થે પધારવા શ્રી કેવલેશ્વર મહાદેવ વિકાસ ટ્રસ્ટ ઊંઝા દ્વારા જણાવ્યું છે. આ ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ અંતર્ગત તારીખ 30 ડિસેમ્બર 2023ને શનિવારે સવારે મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ ઊંઝા શ્રી ઉમિયા માતા સંસ્થાન લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન શાસ્ત્રી રાજેશ અનંતદેવ શુક્લ મહારાજ યજ્ઞશાળાના આચાર્યએ કરાવ્યો હતો. આ યજ્ઞના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આ યજ્ઞના દર્શનનો લાભ લીધો હતો. રાત્રે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુપ્રસિદ્ધ કમલેશ મહેરા અને કાજલ મહેરિયાએ ગરબાની રમઝટ બોલાવી હતી. તારીખ 31 ડિસેમ્બર 2023ને રવિવારની રાત્રે ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ યોજાશે, જેમાં લોક ડાયરાના પ્રખ્યાત નામ કલાકાર માયાભાઈ આહિર લોક ડાયરાની રમઝટ બોલાવશે. કેવલેશ્વર મહાદેવ વિકાસ ટ્રસ્ટ ઉમિયા માતા દેશ દ્વારા શ્રી કેવલેશ્વર મહાદેવના 50 વર્ષ પૂર્ણ થયા એના નિમિત્તે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે. આ યજ્ઞની અંદર અહીંયા તારીખ 30/1/2023થી 1/1/2024 સુધી 3 દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. આ પ્રોગ્રામની અંદર રાત્રે 30 તારીખે રાત્રે રાસ દોડ્યા અને 31 તારીખે રાત્રે માયાભાઈ આહિરનો એક ભવ્ય ડાયરો યોજવામાં આવેલો છે. આ કાર્યક્રમની અંદર અહીંયા યજમાનો દ્વારા જુદી જુદી ઉછામણીઓ કરવામાં આવી. લોકો તરફથી સારો એવો સુંદર પ્રતિસાદ ઉછામણીમાં ભાગ લઈને અહીંયા લોકો દ્વારા આ મહારુદ્ર યજ્ઞમાં આપવામાં આવ્યો. એનાથી પણ વિશેષ વાત કરીએ તો અમારી ગઈકાલે જે અમારી ઝવેરા યાત્રા હતી એ 15 બગીઓની દ્વારા અમારી આ ઝવેરા યાત્રા નીકળી હતી અને મારા મહિનામાં લગભગ 25,000 થી 30,000 લોકો આની અંદર જોડાયા હતા. આ ઝવેરા યાત્રાની અંદર એના દિવસે રાત્રે એક બાઇક રેલી કરવામાં આવી. એમાં પણ ભાઈઓ અને બહેનો સારી એવી સંખ્યામાં જોડાયા હતા. આ કેવલેશ્વર મહાદેવનો ઇતિહાસ જોઈએ તો આ મહાદેવને 50 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે અમે આ પ્રસંગ યોજી રહ્યા છીએ. સૌ પ્રથમ કેવલેશ્વર મહાદેવ અહીંયા એક નાનું ડેરા જેવું મંદિર હતું અને અહીંયા રોડ પણ નહીં અને એક નેરિયાના એક ટેકરા ઉપર આ મંદિર હતું. આ 2029 સાલની અંદર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું. આ યુવક મંડળ ઉમિયા માતા દેશના યુવક મંડળ, જુદા જુદા વિવિધ ન્યૂ કેવલેશ્વર યુવક મંડળ, જૂનું કેવલેશ્વર યુવક મંડળ અને કેવલેશ્વર વિકાસ ટ્રસ્ટની રચના કરી અને એમના સૌના સહયોગથી, ઉમિયા માતા દેશના સહયોગથી અને ઊંઝા નગરના સહયોગથી લોકોએ અમને દાનની સરવાણી કરી અને આ મંદિરની સાથે સાથે અમે ગાર્ડન અને પાર્ટી પ્લોટ સારી એવી મોટી જગ્યામાં વિકસાવી શક્યા છીએ. એનાથી વિશેષ આ મહાદેવ પ્રત્યે લોકોની એવી અપાર શ્રદ્ધા રહેલી છે કે મહાદેવની અંદર લોકો સવાર સાંજ મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે. અમારી વિવિધ પ્રવૃત્તિઓ, શ્વાન સેવાની પ્રવૃત્તિ અમે કરી રહ્યા છીએ. અહીંયા કોઈને લગ્ન માટે અમે સામાજિક રીતે ઉપયોગ થઈ રહ્યા છીએ. અહીંયા જે કાવડ ભરીને આવતા હોય તો એમને પણ ચા અને જમવાની પણ વ્યવસ્થા છે. અમારા દ્વારા પાણીની પરબ અને કેવલેશ્વર હેલ્થ સેન્ટર અને ઉમિયા માતા દેશની વાડીનું પણ સંચાલન આ ઉમિયા માતા દેશ દ્વારા અને વિકાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.